5મી ડિસેમ્બરથી શરૂ કરીને આજ સુધી ગુરુહરિ પરમ પૂજ્ય પ્રભુ સ્વામી મહારાજના સાનિધ્યમાં તેઓ ભીડો વઠીને પધાર્યા. ફ્લાઇટમાં આવવાના હતા પણ ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થઈ 4 તારીખ રાતની. પણ ભગવાન અને મોટા પુરુષની ગરજ ઓછી ન થાય. એ પોતે ટ્રેનની અંદર ટ્રાવેલ કરી પણ 5મી વહેલી સવારે અહીંયા પધારી ગયા હતા. તે દિવસથી માંડીને આજ સુધી દરરોજ આજે 13મી સભા છે, જે આનંદ પર્વ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. મનુષ્ય જાતિની જ્યારથી ઉત્પત્તિ થઈ છે સૃષ્ટિની, ત્યારથી મનુષ્ય સુખ શાંતિ અને આનંદની ખોજમાં છે. પરંતુ આપણે કહી ના શકીએ કે બધાને જ સુખ શાંતિ અને આનંદ મળે છે. બહુ ફિલોસોફિકલ કે એટલી બધી સ્પિરિચ્યુઅલ વાત નથી કરવી. વાત ખાલી એટલી કરવી છે કે એક રાજા હતો, બહુ સંસ્કારી હતો. પછી એને વિચાર આવ્યો કે મારું જે રાજ્ય છે, એની જે પ્રજા છે, એના જીવનમાં મારે સુખ શાંતિ અને આનંદને જોવા છે. એનું સુશાસન હતું, સારું રાજ્ય ચલાવતા હતા રાજા. પણ તેમ છતાંય વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિ સુખી જોવી હતી. અને એટલે રાજના એના બધા મિનિસ્ટર્સને બોલાવીને કીધું, એના બધા ઇન્ટેલેક્ચ્યુઅલ જે માણસો છે, કે ભાઈ મને પીસને ઇલસ્ટ્રેટ કરવી છે. તો એના માટે શું કરીએ? પછી બધા એડવાઇઝર્સ કીધા, એ લોકોએ કીધું કે ભાઈ કે આપણે પિક્ચરાઇઝ કરીએ. તો કે 1000 વખત આપણે એક્સપ્લેન કરીએ, પણ એક વખત જો આપણે પિક્ચરાઇઝ કરીએ, ઇલસ્ટ્રેટ કરીએ તો એ વધારે ઇફેક્ટિવ હશે. આમ તો કે સારું, શું કરીએ? પછી રાજાએ કીધું કે રાજ્યમાંથી સારા ચિત્રકારોને બોલાવો ને એમને કહો કે મારે પીસને ઇલસ્ટ્રેટ કરવી છે ને મારી પ્રજાને મેસેજ આપવો છે કે સાચી શાંતિ ને આનંદ કોને કહેવાય. એટલે પછી બહુ બધા ચિત્રકારોએ પિક્ચર્સ દોરીને લઈ આવ્યા. એ જમાનામાં રાજાએ એમાંથી 2 પિક્ચરો સેગ્રીગેટ કર્યા, અલગ કર્યા. એમાંથી પહેલું પિક્ચર એ હતું કે માઉન્ટેન ઉપર ટેબલ ટોપ જેવી જગ્યા હતી, મીન્સ સ્ટ્રેટ, બધી સરફેસવાળી સીધી સરફેસ, અને ત્યાં અંદર એક તળાવ હતું. પહાડી નહીં હતો, ચારે બાજુ પહાડ હતા અને વચ્ચે તળાવ હતું. તળાવની ચારે બાજુ ઝાડ ઉગેલા ઝાડી હતી, અને ત્યાં એ શાંત પ્રશાંત સરોવરની કાંઠે એક વ્યક્તિ એક પથ્થર પર બેસીને શાંતિથી બેઠો છે અને શાંતિનો અનુભવ કરી રહ્યો છે. આ પિક્ચર એક હતું. પછી બીજું પિક્ચર હતું, એક પંખીનું હતું. જે પંખી એક ધોધ હોય છે ફાઉન્ટેન પરથી પડતો, એની ચારે બાજુ ડેન્સ છે, ઝાડી છે, એની અંદરથી નીચે ફોલ પડે છે. ફોલની બાજુમાં એક મોટું વૃક્ષ છે. એ વૃક્ષની અંદર એની ડાળખી ઉપર એક પંખીએ માળો બનાવ્યો છે, અને એ માળાની અંદર એ હિંચકા ખાતું એ ગીત ગુણગુણાવે છે. એટલે આ બીજું પિક્ચર હતું. પછી રાજાની સમક્ષ બંને પિક્ચરો રજૂ કરવામાં આવ્યા. તો આપણે ગેસ કરીએ રાજાને કયું પિક્ચર ગમ્યું હશે. કે ઓબ્વિયસ છે કે રાજાને બીજું પિક્ચર ગમ્યું. પછી રાજાને જ પૂછ્યું કે તમે પહેલું કેમ પસંદ ના કર્યું ને બીજું કર્યું? ત્યારે રાજાએ કહ્યું કે પહેલાં પિક્ચરમાં પીસ જરૂર છે. એ પહાડીની અંત વચ્ચે પોન્ડ છે ને ત્યાં આગળ બેઠેલો એક માણસ શાંતિ અનુભવી રહ્યો છે. દેટ ઇઝ નોટ ધ રોંગ થિંગ. પણ પહાડ હોવા છતાંય જ્યારે હવા ફાસ્ટ ચાલતી હશે સ્પીડથી, તે વખતે પાણી હલી જશે, યા તો ઉપરથી પથ્થર પડશે, પેલું સ્લીપ થાય તો ગબડતો પથ્થરે પાણીમાં પડશે, તો એ પાણીમાં રહેલી જે સ્થિરતા છે એ અસ્થિરતામાં પરિણમશે. એટલે એ પિક્ચર એટલા માટે પસંદ ના કર્યું કે શાંતિ તો છે, પણ જ્યારે વ્યક્તિના જીવનમાં વિપરીત પરિસ્થિતિ ઊભી થાય છે ને, ત્યારે એ શાંતિ ખલેલને પહોંચે છે, ડિસ્ટર્બ થાય છે. બીજું પિક્ચર એટલા માટે એમને પસંદ કર્યું કે એ પિક્ચરની અંદર
એ પક્ષી જે માળામાં છે એ જે જગ્યાએ રહે છે તો પહેલી વસ્તુ તો એને શાંતિ નથી, નોઇસ પોલ્યુશન કહેવાય, કે ધોધનો અવાજ કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ આવ્યા કરે છે. અમે વર્ષોથી અમેરિકા, કેનેડાને બધે જઈએ છીએ તો નાયગ્રા ફોલ્સને જોવા દરરોજના 50,000, 25,000, લાખ માણસ ટર્નઓવર થયા જ કરે છે વર્ષોથી. પણ નાયગ્રા ફોલ્સ ઉપર 40 હોટેલ આપણા ઇન્ડિયનોની છે, ગુજરાતી લોકોની. એ લોકોને પૂછીએ કે તમે કંઈક નાયગ્રા ફોલ્સ જોવા જાઓ છો? તા કે ના ના. મેં કેમ? તો કે પાણીના ધોધવાનું શું જોવાનું? અરે ભાઈ, યુરોપથી કોઈ આવ્યું છે, કોઈ કેનેડાથી આવ્યા, પેલા કેટલે દૂર દૂરથી બધા આવ્યા છે, તમને એ ધોધ નથી ગમતો એમ? તો નેચરલ બ્યુટી છે, પણ એક વખત જોઈ સારું લાગે, 2 વખત લાગે એમ. તે પાણીનો ધોધ કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ અવાજ આપે છે, છતાં એ પક્ષીને આરામમાં ખલેલ નથી પહોંચી શકતું. બીજી વસ્તુ, એને ઠંડીના સ્ટ્રોક લાગે છે, કારણ કે હિલ ઉપર છે, તો એની પાસે કોઈ બ્લેન્કેટ નથી કે કશું જ નથી કે પોતાની જાતને પ્રોટેક્ટ કરી શકે. ત્રીજી બાજુ વરસાદ પડે તો એ માળો બિચારાના અંદર પાણી તો અંદર આવે તો શું કરે? એ ક્યાં જવાનું? તેનું શેલ્ટર શું છે? ત્રીજું, ગરમ હવા લાગે તો પણ એ શું કરે? ચોથું, એના ઘરની અંદર ફૂડ સ્ટોરેજ નથી. એના બચ્ચાઓને માટે એ ચાંચમાં ઉડી ઉડીને જાય ને ચાંચમાં દાણા ભરીને લાવે અને પોતાના બચ્ચાને ખવડાવે છે. તો પક્ષીના જીવનમાં એક પણ પરિસ્થિતિ કમ્ફર્ટેબલ નથી, છતાં પણ એ પક્ષી આનંદમાં રહી શકે છે, એ શાંતિ મેળવી શકે છે. એ જ સાચી શાંતિને આનંદ છે. રાજાએ એટલા માટે આ બીજું પિક્ચર સિલેક્ટ કર્યું હતું. આવા જે પુરુષો છે તો અમે જોઈએ છીએ, હું તો 50 વર્ષથી એમની સાથે છું, પરંતુ અમારા ગુરુજી હતા હરિપ્રસાદ સ્વામીજી, એમની સાથે પણ રહેવાનું મળ્યું 47 વર્ષ, અને એમની સાથે આ પણ હતા. પણ મને કોઈ પૂછે કે હરિપ્રસાદ સ્વામીજીની કોઈ વિશેષતા કહો, તો હું એવું કહીશ કે આ સ્વાર્થમય સંસારની અંદર પોતા માટેને 1 સેકન્ડ વાપરી નથી એવા બંને પુરુષો છે. નિસ્વાર્થ જીવન છે. એને કોઈ અપેક્ષા નથી, નથી એને રૂપિયા જોતા, નથી એને ડોનેશનો જોતા, નથી એને વાહવા કરાવવી, નથી એને સારું સારું જમવું. કોઈ વ્યક્તિ પાસે કિંચિત અપેક્ષા નથી. એ વ્યક્તિ અંતરથી કેટલા સુખી હોય. વાત એ કરવી છે કે પેલા પંખીની જેમ આપણા જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવવાની જ છે. તે વિપરીત પરિસ્થિતિનું સોલ્યુશન શું છે? તો એના માટે ભગવાન અને ભગવાનના 24 અવતારો પધાર્યા, 24 તીર્થંકર પધાર્યા. તો એ ભગવાનના અવતારો શું કરે છે કે વ્યક્તિના જીવનમાં સ્વભાવ છે. આજે શાંતિ અને આનંદ તો તમે જોઈએ, સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારથી આજ સુધીમાં 550થી વધારે નાના મોટા વોર થયા છે. છેલ્લું સેકન્ડ વર્લ્ડ વોરમાં 6 કરોડ ને 40 લાખ માણસો મરી ગયા હતા. તો એક જ વ્યક્તિના જીતને કારણે. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? એન્ડ ધેટ ઇઝ ધ ઈગો. પોતા રાજ કરતા માણસોનો ઈગો. પહેલાંના જમાનાના વોર થતા હતા એ હાથથી થતા હતા, પછી પથ્થરથી ચાલુ થયા, પછી ભાલા તલવારથી ચાલુ થયા, પછી આગળ જતાં હવે અત્યારે આપણે જોઈએ તો એટમિક એનર્જીથી ચાલુ થઈ ગયા. તો વિચાર કરીએ, આજે બી વર્લ્ડમાં કોઈને કોઈ ખૂણે વોર ચાલે છે. આખું વાતાવરણ જ એકદમ ભારે ભારે છે, વિચિત્ર છે. ખબર ના પડે કારણ કે ક્યારે શું થશે, કારણ કે નવી ટેકનોલોજી એટલી બધી ડેવલપ થઈ ગઈ છે કે સ્વામીજી આજથી 35 વર્ષ પહેલાં કહેતા હતા કે એવો સ્માર્ટ બોમ્બ બનશે એ વ્યક્તિને શોધીને મારશે. અને આજે આપણને તે વખતે મનાતું નહોતું, પણ સ્વામીજી કહેતા હતા ને તે આજે મનાય છે. તો એ વસ્તુ આજે થઈ તો વ્યક્તિ કેટલી ઇન્સિક્યોર રહેવાની છે. કયો વ્યક્તિ બચશે? રાજા જ નહીં બચે તો. પણ એના માટે ભારતની ધરતી એવી છે કે ભારતની અંદર 24 અવતારોએ જન્મ લીધો. તો મહાવીર સ્વામીને આપણને ખબર છે કે મોટા પુરુષ કરે છે શું? એ ઝેરને ચૂસે છે અને અમૃત આપે છે. અને એ જ સાચી શાંતિ પ્રગટાવે છે કે મહાવીર સ્વામી જતા હતા તો રસ્તામાં બધાએ કીધું, બધા શ્રાવકો છે, ભાઈઓ કીધું કે સ્વામી ના જાઓ આ રસ્તે. તો કે કેમ?
તો કે અહીંયા ઇનકમિંગ છે, આઉટગોઈંગ નથી. મહાવીર સ્વામી કે એટલે? તો કે અહીંયા જે જાય છે ને માણસ પાછો નથી આવતો. તો કે છે શું? તો કે અહીંયા એક ભયંકર સાપ રહે છે અને ગમે તે માણસે ડસે છે અને માણસ મૃત્યુને પામે છે, માટે તમે પણ ન જાઓ. તો મહાવીર સ્વામી ચાલવાની પ્રક્રિયા કન્ટિન્યુ કરી. એટલે પછી બધાએ કીધું કે સ્વામીજી ના જાઓ, તમારું પણ મૃત્યુ થશે. મહાવીર સ્વામીજીના ફેસ ઉપરની રેખાના બદલાઈ, એની ચાલમાં ગતિ પણ ધીમી ના પડી, અડગ ચાલ હતી. પછી પૂછ્યું કે કેમ, તમે સાપ કરડશે, આ છે તે છે. ત્યારે મહાવીર સ્વામી એક સરસ શબ્દ બોલ્યા, એ એનું કામ કરશે, આપણે આપણું કામ કરીશું. એનું કામ શું છે? એનું કામ ડંસ મારવાનું છે. મહાવીર સ્વામીનું કામ કરુણા વરસાવવાનું છે. બેમાં આટલો ફરક છે. અને હકીકતમાં એ થયું. એ પહોંચ્યા ને પેલો ચંડ કૌશિક નાગ હતો. તો આપણને ખબર છે કે નાગની સિસ્ટમ તો ભગવાને નાગની અહીંયા આગળ એને સાપને કોથળી ઝેરની આપી છે, એ બીજાને મારવા માટે નથી, એ પોતાના પ્રોટેક્શન માટે છે. તો એને પહેલાં તો જેમ બીજાને કરડતા તો એમ નાગે પહેલાં તો મહાવીર સ્વામીને બાઇટ મારી. હવે નાગની સિસ્ટમ એવી છે કે પહેલાં શરીરની અંદર બ્લડ છે, એ બ્લડની અંદર પોઈઝન ઇન્સર્ટ ના થાય ને ત્યાં સુધી વ્યક્તિ મરે નહીં. એટલે પહેલાં સાપ હોય ને પહેલાં તમને બાઇટ કરે એટલે કટ મૂકે શરીર ઉપર, અને પછી ઝેરથી પોતે ફૂફાડો મારે અને ઝેર ફોર્સથી મનુષ્યના શરીરમાં કે કોઈ બી પશુના શરીરમાં જાય અને પછી તે વ્યક્તિ મૃત્યુને પામે. તો મહાવીર સ્વામી હતા. મનુષ્યના રૂપમાં હોવા છતાંય એ તીર્થંકર કહેવાય. તો એમને પણ અસર થવી જોઈતી હતી, એમના શરીરમાંથી બી બ્લડ નીકળવું જોઈતું હતું, પણ એમના શરીરમાંથી બ્લડને બદલે દૂધ નીકળ્યું. શેના માટે? કે સાપને અંદર નર્યું ઝેર છે, તેના બોડીમાં એટલી બધી ગરમી છે, તે દૂધથી જ એને સાંતા થાય. તો ભગવાને એને પોતાના શરીરમાં લોહીને બદલે દૂધ પીવડાયું. પણ ભગવાનનો ને મોટા પુરુષનો સ્પર્શ થાય તો એ નાગને જેવું એનું ભગવાનનું દૂધ એના શરીરમાં ગયું ને, એને ખબર પડી ગઈ કે ઓહ, આ તો વિભૂતિ છે. એટલે પછી એને નક્કી કર્યું, અને ભગવાન મહાવીર સ્વામીજીએ એને પેલા આગલા કેટલા ભવનું એને જ્ઞાન કરાયું કે પાછલા ભવમાં તે શું પાપ કર્યા હતા. પછી પાપને રિયલાઇઝ કરવું હતું. તો ભગવાનનો સ્પર્શ થયો મહાવીર સ્વામીનો, એટલે એના આત્માની અંદર જળતા તો હતી જ, પોઈઝન તો હતું જ, રિવેન્જ તો હતો જ, હિંસા તો હતી જ, પણ કરુણા વરસાવનાર પુરુષ મળ્યા એટલે એને ઇન્ટ્રોસ્પેક્શન થયું. એને કેટલાય ભવનું નોલેજ જ્ઞાન કરાવ્યું ભગવાને. પછી એને નક્કી કર્યું કે હવે પછી મારે કોઈને કરડવું નથી. ભગવાને એની પર દ્રષ્ટિ કરી. ભગવાને કીધું આજ પછી હવે તું કોઈને કરડીશ નહીં, કોઈને હેરાન ના કરીશ. પણ એને એવું થયું કે મારા પાપને મારે ખપાવવું છે, મારા ભૂંડા કર્મને મારે ખતમ કરવા છે. એટલે તે વખતે પછી એને ખાવા પીવાનું બંધ કર્યું. એટલે સાપનો ખોરાક બંધ થઈ ગયો, એટલે એની મૂવમેન્ટ બંધ થઈ ગઈ, એનર્જી ડાઉન થવા માંડી. એટલે એ સાપ હલવાનું બંધ થઈ ગયું. એટલે લોકો બધા શ્રદ્ધાથી એની પર દૂધ ચડાવવા આવ્યા, નાગ દેવતા. અને દૂધમાં સાકર બળેલી હોય, ને સાકરવાળું દૂધ હોય એટલે આજુબાજુ બધી કીડીઓ મકોડા બધા જીવજંતુ બધા ચોંટી ગયા. બીજી બાજુ ઉપરથી બધા પક્ષીઓને ખબર પડી કે આ સાપ તો ભાગતો નથી, એટલે બધાએ એને ઉપરથી બાઇટ કરવા માંડ્યું. પણ જેમ જેમ એને તકલીફ પડતી ગઈ તેમ તેમ એનો આત્મા મજબૂત થતો ગયો. એના આત્માની અંદર એવું રિયલાઇઝ થવા માંડ્યું કે આ બધાને મેં કનડગત કર્યા છે આગળના જન્મમાં. આજે એ લોકો વસૂલી કરી રહ્યા છે, તો એક કર્મ ગયા વખતે મેં કર્યું હતું અને આજે હું ભોગવી રહ્યો છું. પણ એ જો મહાવીર સ્વામી ના મળ્યા હોત તો એના જીવનમાં ટ્રાન્સફોર્મેશન ના થાત, એના આત્માનું રૂડું ના થાત. એટલે જેમ આપણે જૈનિઝમ કહીએ કે ઓમ નમો હરિહંતાનમ, કે જેને નૌકાર મંત્ર સિદ્ધ કર્યો છે. અમારે હરિપ્રસાદ સ્વામીજી કહેતા હતા 10 ઇન્દ્રિયોના 11મું મન જીતે એ સાચો જૈન છે, 10 ઇન્દ્રિયોના 11મું મન જીતે એ સાચો વૈષ્ણવ છે, એ સાચો સ્વામિનારાયણ છે. બધી જ નદીઓ સમુદ્રમાં જ જાય છે,
પછી નદીઓનું કોઈ અસ્તિત્વ નથી રહેતું જ્યારે એ સમુદ્રને મળી જાય છે તેમ. એમ બધા જ સંપ્રદાયો એક ભગવાનની દુનિયામાં જાય છે અને ત્યાં આગળ સુખ શાંતિ અને આનંદ સિવાય બીજું કશું નથી. પણ અલગ અલગ માન્યતાથી માનવજાતિ વિખરાયેલી પડી છે અને અલગ અલગ સંસ્કારો હોય, અલગ અલગ સંપ્રદાયો થયા, અલગ અલગ થિંકિંગ થઈ, વિચારધારા થઈ. પણ જે તે યુગમાં એવા સંતો બાકી આવ્યા. મહાવીર સ્વામી ના આવ્યા હોત તો આજે કેટલું બધું, અત્યારે આટલી બધી હિંસા છે તો એ ના આવ્યા હોત તો કેટલી બધી થાત. અમે લોકો અમેરિકામાં ગયા હતા, ત્યાં સ્લોન કેટરિંગ હોસ્પિટલ છે ન્યૂયોર્કમાં. ત્યાં ડૉક્ટર જૈન સાહેબ હતા. એમને મળવાનું વારંવાર થતું હતું અને એમને સુશીલ મુનિ મહારાજ અને ચિત્રભાનુ મહારાજ, એમાં સુશીલ મુનિ મહારાજની સાથે એમને યોગ હતો. એટલે ત્યાં પેન્સિલ્વેનિયામાં સિદ્ધાચલમ કરીને આશ્રમ બી બનાવ્યો છે જૈનોમાં. એટલે એમને મને મળવા જતા હતા. પછી એમને વાત કરી, મેં કહ્યું જૈન સાહેબ, મહાવીર સ્વામી આટલી બધી અહિંસાનું પ્રતિપાદન કેમ કર્યું? મહાવીર સ્વામીના બે મુખ્ય એ કહેવાય, એક અહિંસા, બીજી તપશ્ચર્યા અને ત્રીજું બ્રહ્મચર્ય. તો એમને વાત કરી એમ કે એ જમાનો એવો હતો કે માણસને મારતો હતો અને ભયંકર હિંસા હતી. પણ મહાવીર સ્વામી વિચાર્યું કે માણસને ના મારતા તો બી આ વાતની એટલી ઇફેક્ટ ના થાત. એટલે એમને નાના જીવાણુથી શરૂ કરી દીધી કે ભાઈ જીવદયા, કે લિવિંગ બિંગને જ નહીં મારવાનું, કે જેની અંદર આત્મા છે એ જીવને આપણાથી મરાય નહીં. એમ તો કે કોમ્પ્રોમાઇઝ કરતાં કરતાં મનુષ્ય જાતિ આજે હિંસા થોડી ઓછી થઈ. પછી એને બીજી બધી વાત કરી કે મેં કહ્યું કે ભાઈ આ કંદમૂળ કેમ નહીં ખાવાના ચોમાસામાં? વૈષ્ણવમાં બી નથી ખાતા. તો કે એ જમાનામાં કંદમૂળ જે જમીનની અંદર ઉગે અને ચાતુર્માસમાં એ દરમિયાનમાં પાણીની અંદર ઉગે ને, એટલે કંદમૂળ અંદર પાણીની અંદર કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ રહે. એટલે એને સૂર્યપ્રકાશને બધું ના મળે, ઓક્સિજનને બધું ઓછું મળે. એટલે એની અંદર એવા બેક્ટેરિયા ગ્રો થાય અને એ બેક્ટેરિયાવાળા બટેટા કે સૂરણ કે શક્કરિયા કે આદુ કે કંઈ પણ ખાઓ તો તે જમાનામાં હાથી પગાનો રોગ થતો હતો. આપણો પગ હાથી જેવો થઈ જાય. પણ એ જમાનામાં મીડિયા નહોતી, એટલે સાધુ મહારાજ જ મીડિયા હતા, સંતો જ મીડિયા હતા. એટલે એ લોકોએ શું કર્યું કે ભાઈ આ આટલા બધા માણસોને ક્યાં સમજાવવા જવાનું કે ભાઈ કોને શું કરવાનું છે. એમ એના કરતાં એ કહી દે કે ચોમાસામાં કંદમૂળ ખાય તો પાપ લાગે, એ પાપથી બચવા ના ખાય અને એ હાથી પગાના રોગથી બચી જાય. આ તો ડૉક્ટર જૈન સાહેબ કહે છે. પણ એ એમની રીતનું થિંકિંગ છે. પણ વાત એટલી કરવી છે કે વ્યક્તિના જીવનમાં જેમ મહાવીર સ્વામીજીનો સ્પર્શ એ ચંડ કૌશિકને ના થયો હોત તો એને કેટલાય ભવનું જ્ઞાન બી ના થાત, એના જીવનનું રૂપાંતર જ ના થાય એના સ્વભાવ પ્રકૃતિનું, અને છેલ્લે એનો મોક્ષ બી ના થાત. તો આજે આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે ભગવાન રામ આવ્યા ધરતી પર, ભગવાન કિશન આવ્યા, ભગવાન સ્વામિનારાયણ આવ્યા. તો એ ભગવાન સ્વામિનારાયણે એક વિશેષ કાર્ય કર્યું કે એને એવા પવિત્ર સંતની પરંપરા ધરતી પર રાખી. એમ કે આપણે પૂછીએ કે રામાયણ, તો રામાયણની અંદર કેટલા માણસો મર્યા હશે, મહાભારતમાં બી કેટલું બધું નુકસાન ગયું હશે. પણ એ બધું ઈગોના કારણે થયેલું, હિંસા. તો સ્વામિનારાયણ ભગવાને કીધું કે અમે કળિયુગમાં આવીએ છીએ ને હથિયારને ધારણ નહીં કરીએ, અમે કોઈની હિંસા નહીં કરીએ. અમારા હાથમાં ફૂલ હશે અને અમારા હાથમાં માળા હશે. અમે કોઈને મારીશું નહીં, પણ સંકલ્પથી વ્યક્તિને નહીં મારીએ, પણ વ્યક્તિના સ્વભાવને મારશું. કોઈ પણ વ્યક્તિ સુખી કે દુઃખી છે ને એનું કારણ થર્ડ પર્સન નથી, વ્યક્તિ પોતે જ છે. વ્યક્તિના માનસિક પોતાના સ્વભાવો છે. જેમ હમણાં કૃષ્ણભાઈ બધી વાત કરી એમ કે માણસનો ઈગો, કરોડો જેટલા માણસ છે ને, 840-50 કરોડ છે, જેટલા વ્યક્તિ એટલા ઈગો છે. પણ એ ઈગો વ્યક્તિને જ્યાં સુધી રિયલાઇઝ ના થાય ત્યાં વ્યક્તિના જીવનમાં ટ્રાન્સફોર્મેશન ના થાય. એને લઈને તો ભાઈ ભાઈને ના બને, બેન બેનને ના બને, ઝઘડા થાય તો ફેમિલીના જ હોય મોટે ભાગે, તમે જોજો. એટલે તો આઈન્સ્ટાઈને કીધું એમ કે ભાઈ ઇટ ઇઝ ઇઝી ટુ બ્રેક ધ એટમ. એટમને તોડવું હોય શક્ય છે, પણ માણસના ઈગોને તોડી નથી શકાતું. એટલા માટે આપણા જીવનની અંદર જે વ્યક્તિના જીવનમાં ઈગો જ ના હોય. આ ગુરુ હરિપ્રભુ સ્વામી બેઠા છે, અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામી બી હતા. એને તમે 1000 ગાળો ભાળો, એનું ગમે એટલું અપમાન કરો, એને ગમે એટલું ટોર્ચર કરો,
તો બે વસ્તુ નહીં જાય. એક, એમના મુખારવિંદનું હાસ્ય નહીં જાય, અને બીજું, ગાળો બોલનાર માણસનું રૂડું કરવાની ભાવના નહીં જાય. આ વસ્તુ ક્યારેય નહીં શક્ય બને. એક સામાન્ય પ્રસંગની વાત કરું છું. ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર, સમય ખૂબ થયો છે પણ વાત કરું છું એક બે પ્રસંગની, કે સ્વામિનારાયણ ભગવાનના સમયમાં એક દીકરી સ્વામિનારાયણ ભગવાનને પગે લાગવા આવી. દીકરીએ ભગવાનને પગે લાગીને કીધું, મહારાજ મને આશીર્વાદ આપો. મહારાજે ભગવાને કીધું કે શું છે બેટા? તો કે પ્રભુ, મારે લગ્ન થવા જઈ રહ્યું છે, તો હું સુખી થઉં એવા આશીર્વાદ આપો. પ્રભુએ કીધું, બેટા તું ભગવાનની દીકરી છે તો સુખી જ થવાની છે, દુઃખી શું કામ થાય? ત્યારે કે મહારાજ, વાત એક એ છે કે હું જેની સાથે મેરેજ કરવા જાઉં છું એ આ દુનિયામાં માણસ ના કહી શકાય એવો વ્યક્તિ છે. નામ એનું ખુમાનસિંહ વાંસિયા છે, પણ એ વ્યક્તિ 5 ડિગ્રીવાળો છે. તો કે કયો છે? BCom છે, BSc છે, BE છે? તો કે હા, એ દારૂડિયો છે. એ દારૂ, માંસ, ચોરી, જુગાર, વ્યભિચાર અને મર્ડરર, લૂંટારો બધું જ છે. કેટલી લાશો પાડ નાખી છે. પાણી તો પીતો જ નથી, એટલું દારૂ પીવે છે. નોનવેજ બી એટલું ખાય છે. ચકલાઓ બધા પકડીને મારી લાવે ને એની જીભ કાઢીને એનું શાક બનાવીને ખાય. એવા દીકરા જોડે મારું લગ્ન થાય. તમે યસ કહો તો પરણું, તમે ના કહો તો ના પરણું. જો ના કહીશ તો એ જમાનામાં રૂઢિ એવી હતી કે દીકરીને એના ફાધર મારી નાખે. તો કે મહારાજ, મરવું પસંદ કરીશ પણ તમે કહેશો એમ કરીશ. ત્યારે મહારાજે કહ્યું કે બેટા તારી શું ઈચ્છા છે? ત્યારે કહ્યું, મહારાજ તમારી આજ્ઞા છે. મહારાજ કે અમે આજ્ઞા કરીએ તું પરણવા જા તો તું પરણીશ? તો કે મહારાજ, તમારી આજ્ઞાથી મરવા તૈયાર છું, તો લગ્ન શું કામ નહીં કરું? તમે કોઈ એમ કરીશ? તો કે તને ખબર નથી લાગતું આ માણસ ખતરનાક છે? તને કેવી રીતે સુખી કરશે? તો કે મહારાજ, તમે એના કરતાં બી વધારે ખતરનાક છો. એ ખતરનાક નેગેટિવ છે અને તમે ખતરનાક પોઝિટિવ છે, મીન્સ તમે કરુણાનિધિ છે. ચંડ કૌશિક ખતરનાક હતો, પણ મહાવીર સ્વામી એના કરતાં વધારે કરુણાનિધિ હતા. તો એક શક્તિ હતી એની અંદર. મહારાજ, તમારા વડે હું જઈશ, તમે મને આજ્ઞા કરો. ત્યારે મહારાજે કીધું, શું આજ્ઞા? પેલીએ કીધું, શું આજ્ઞા? મહારાજે કીધું, 2 આજ્ઞા. એક, તારા ઘરની અંદર તો દૂધમાં સાકર ભળે ને એમ બધા પાત્રો સાથે ભળી જજે. સાસુ સસરાને મા બાપ સમજજે, તારા દિયર જેટલે ભાઈ, મોટા ભાઈ, નાના ભાઈ સમજજે, અને તારી નણંદ હોય એને સગી બહેન સમજજે, અને તારા પતિને પરમેશ્વર સમજજે, અને બધાની સાથે એક અક્ષરનો પ્રેમ આપજે. અને બીજું, તું કે તારા જીવનનું તારું મોરલ પકડે. જેમ કૃષ્ણભાઈએ વાત કરી કે વ્યક્તિના જીવનમાં શાંતિ તો જોઈએ છે પણ સોલ્યુશન નથી. આઈડિયોલોજી, બુદ્ધિથી સમાધાન શોધવા વ્યક્તિ કરે છે, પણ બુદ્ધિ જ તમને નેગેટિવ કરી નાખતી હોય તો સમાધાન કોણ આપવાનું હતું? ને ત્યાં આગળ મહારાજે કહ્યું, તું અમને સંભાળીને, ઠાકોરજી સંભાળીને ભજન કરજે. એ દીકરી એવું ના પૂછ્યું કે પછી શું થશે? મહારાજ, બેટા 2-3 વર્ષ તું આવી રીતે જીવજે, પછી તને વાત કરીશ. પછી 2-3 વર્ષ એને કર્યું તો આખા કુટુંબમાં ભળી ગઈ દીકરી, અને બધા એના આકારે થઈ ગયા. આખું ઘર એને રિસ્પેક્ટ કરતું થઈ ગયું. પછી મહારાજને કહ્યું, મહારાજની દર્શન કરવા ગઈ હશે તો મહારાજને કહ્યું કે હવે મહારાજ કે તું તારા હસબન્ડને બધાને કહે કે આપણા ઘરે મારે મારા ભગવાન સ્વામિનારાયણને પધરાવવા છે. એમની આવી બધી ખબર હતી છતાં મને અહીંયા પરણાવી છે, તો મારે એને અમારે ઘરે બોલાવીને થાળ કરાવવો છે. એ જડ જેવાનો હસબન્ડ બી થોડોક ઓગળી ગયો તો બધાને થયું કે હા બોલાવો, વાંધો નહીં બેટા. બોલાવ્યા ને ભગવાન સ્વામિનારાયણને ટાઈમ આપે, બધું થયું. 400-500 માણસની રસોઈ બનાવી, બધું થયું. પણ જેવા ભગવાન સ્વામિનારાયણ ગામમાં આવ્યા અને છેક નજીક આવ્યા ને એનું સ્વાગત કર્યું ને, એટલામાં ભગવાન સ્વામિનારાયણે ઘોડીને ઠેબું માર્યું અને ઘોડી લઈ અને એકદમ ગામની બહાર વાયુ વેગે નીકળી ગયા. એટલે પેલા ખુમાનસિંહને થયું કે આ શું કર્યું? એટલે એની વાઈફને કીધું કે તારા ભગવાન આવા કેવા? મારો પ્રોગ્રામ બગાડ્યો, મારી ઇજ્જતનો ફાળકો થયો, આટલા બધાને મેં બોલાયા છે, કેમ ભાગી ગયા? શું છે? તો કે તમે મરદ છો કે ને જાઓ. દીકરીને ખબર હતી મારા ભગવાન કેવા છે. દીકરી જગ્યાએ જાઓ, તમે મરદ છો, પકડીને લઈ આવો ભગવાન સ્વામિનારાયણને અહીં નજીક લઈ આવો, આપણે જમાડવા જ છે. પેલો બી ઉપડ્યો. પછી ભગવાન સ્વામિનારાયણને નજીક પહોંચી ગયો અને પછી કીધું, એક એની ઘોડીની લગામ પકડી લીધી કે ભાગો ક્યાં છો? ચાલો પાછા. મહારાજ કે રુચિ નથી. તો કે પણ પછી અત્યારે તો ચાલો. એ લઈ ગયો પાછો. પછી ભગવાનને જમવા બેસાડ્યા. જમવા બેઠા ને બધું પીરસાઈ ગયું. પ્રભુ કે તારું મને નહીં ખપે, મારે નથી જમવું. તો કે કેમ નહીં ખપે? તો કે ત્યાં નર્યા પાપ કર્યા છે, કેટલાના મર્ડર કર્યા છે, કેટલું નોનવેજ ખાય છે, કેટલો દારૂ પીવે છે, એના બેક્ટેરિયા કેટલા બધા થાય, કેટલી હિંસા કરે છે, તારું મન કેટલું ક્ષુદ્ર છે.
ત્યારે પહેલાં એ કીધું કે ગંગા જો ના પાડશે તો ગટરને કોણ પવિત્ર બનાવશે? ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થશે? તો કે પ્રભુ તમે જમી લો ને. મહારાજ કે તું સંકલ્પ કર સત્સંગી થવાનો. તો કે મહારાજ મેં પાણી જ નથી પીધું, વેજ કોઈ દિવસ ખાધું નથી, મારું લાઈફ જન્મ્યો ત્યાંથી નાનો હતો ત્યાંથી આટલું ખતરનાક છે. ભગવાન સ્વામિનારાયણ કીધું તારી અંદર જેટલી ખતરનાક વૃત્તિઓ છે ને એના કરતાં ભગવાનની સામર્થ્ય અનંત ઘણી સારી છે, માટે તું આજથી સંકલ્પ કર. તો અમે જમીએ. તો જમવાનું શરૂઆત કરતાં પાછા ભગવાને કીધું ના હમણાં નહીં જમું. તો કે મહારાજ હવે શું છે? તો કે ભઈલા તે જૈનોના મંદિરના સંભવનાથ ભગવાનનો મગટમણી ચોરાઈ લાવ્યો છે, ચોરી કરીને લાવ્યો છે. અંગ્રેજ સરકારે એનું ઇનામ જાહેર કર્યું છે કે આ માણસને પકડી લાવો કે મગટમણી પાછો લાવો, એને ઇનામ આપશું. તો કે તારી પાસે છે? આ ભગવાન સ્વામિનારાયણ કીધું મહારાજ તમને ક્યાંથી ખબર? ભગવાન સ્વામિનારાયણ કીધું AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અરે તો ભગવાન હતા એ કે અમને તો બધું ખબર જ હોય ને, દુનિયાને ખબર હોય કે ના હોય. પેલો મુગટમણી લઈ આવો. તો કે હવે શું કરું? તો કે જાય અંગ્રેજ ઓફિસરની ઓફિસમાં જઈને આપી આવો. પેલો કે મહારાજ મારી નાખશો તમે મને? પેલા બંદૂકના ભડાકે દેશે મને અંગ્રેજો. મહારાજ કે અમારા આશીર્વાદથી કશું નહીં, હમણાં જ જા. મહારાજ કે હું પછી સાંજે જમીશ પણ તું અત્યારે જા. એટલે મહારાજ જમ્યા પણ એને મોકલ્યો અને ઘોડો લઈને ગયો અને અંગ્રેજ ઓફિસરના ટેબલ પર મુગટ મૂક્યો. હુ આર યુ? તો કે ચેક ધીસ મુગટ ફર્સ્ટ. આ મુગટ ચેક કરી લો, આ સંભવનાથ ભગવાનના છે ને. પછી એને જૈનોને બોલાવીને કીધું આ તમારા મંદિરનો મુગટમણી છે ને? તો કે હા. તો કેલા ભાઈ અમે કેટલા વખતથી શોધીએ છીએ, ઇનામ જાહેર કર્યું, તને ખબર છે આની સજા શું થશે? તો કે બહુ તો મને ફાંસી આપશો, બંદૂકે મારશો. તો કે તું મૂર્ખ છે આપવા આવ્યો? તો કે સાહેબ હું આપવા આવ્યો નથી, તમે મને ખાલી આ તો મારા ભગવાને કીધું એટલે નહીં તો બીજો લઈ જવું એવો છું. હું થોડો આપવા આવું, અને આપવા માટે લીધો થોડો છે મેં. ત્યારે કે તું કેમ આપવા આવ્યો? પછી એને આખી સ્વામિનારાયણ ભગવાનની વાત કરી. ત્યારે અંગ્રેજ ઓફિસરે કીધું ચાલો હું તને માફ કરું છું, પણ એક શરતે મને પણ તું તારા ભગવાનના દર્શન કરાવો. અને પછી એ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા આવે છે. તો આવા જે ભારવટિયા જેવા વ્યક્તિઓ હતા, એ વ્યક્તિઓના જીવનની અંદર એ પ્રેમને કરુણા વરસાવી અને ટ્રાન્સફોર્મેશન કરી અને ગધેડાની ગાય કરી અને ગાયમાંથી મનુષ્ય બનાવ્યો અને મનુષ્યમાંથી ભગવાનનો દીકરો બનાવ્યો. આજે એ જ પરંપરા 200 વર્ષથી સ્વામિનારાયણ ભગવાનની આજે એવી ને એવી ચાલુ છે. એવા પવિત્ર સંતો થકી આજે બી ટ્રાન્સફોર્મેશનનું કામ. આજે બોમ્બેની ધરતી પર 10,000થી વધારે યુવકો છે જેના જીવનમાં કેટલાય યુવકો એવા છે કે ડ્રગ્સ એડિક્ટેડ હતા, કેટલાય એવા છે સુસાઇડિંગ પોઈન્ટ ઉપર હતા, કેટલાય લોકોએ સુસાઇડ એટેમ્પ બી કરેલા હતા, કેટલાય એવા છે ડિપ્રેસિવ હતા, કેટલાય ડિપ્રેસિવ ચાઇલ્ડ હતા જન્મથી, કેટલાય ભણવામાં ડમ હતા, કેટલાય નેગેટિવ હતા, કેટલાકનો સંગ ખરાબ હતો. એ બધા જ દીકરાઓને હરિપ્રસાદ સ્વામી કેવળ ઐશ્વર્ય નથી વાપર્યું. આ ચીંચપોકલી આ પેલું ડીલે રોડ ત્યાં આગળ સ્વામીજી ઝૂંપડામાં આવતા હતા અને ક્યાંય પાણીના ઠેકાણે ચારે બાજુ ગંધાય ગટરો, અને એવા ટાઈમમાં સ્વામીજી ત્યાં આવીને સભા કરતા. 1985માં 6 ડિસેમ્બરના સ્વામીજી પધાર્યા હતા અહીંયા. આ રાઠોડભાઈ બેઠા છે એના ઘરે, અત્યારે મકાન થઈ ગયું મોટું. એવા ઘરોની અંદર રાતના 2-2 વાગ્યા સુધી આ બોમ્બેની ધરતી પર પધરામણી કરી છે. તે કયા સ્વાર્થથી કરી હશે? તો કે પૈસા નથી જોતા, ડાયમંડ નથી જોતા, પણ વ્યક્તિનું જીવન ડાયમંડ જેવું બનાવવું છે, એના માટે દાખલો કરે છે. અને આજે 10,000 દીકરાઓ મારા જે સત્સંગમાં જેટલા બી યુવકો જે ક્લોઝ ટચમાં છે, સત્સંગમાં છે, એ જીવનમાં છાતી ઠોકીને કહી શકીએ એક પણ દીકરાના જીવનમાં એક પણ વ્યસન નથી, એક પણ દીકરો આજે ડિપ્રેસિવ નથી, એક પણ દીકરો આજે કામ ધંધા જોબ વગરનો નથી. અમે જ્યાંથી સત્સંગમાં આવે ત્યાંથી એને બનાવવામાં મોટિવેટ કરીએ છીએ. પછી જનરેશન ગેપ પેરેન્ટ્સ સાથેની એ પણ ઓછી કરવાનો ટ્રાય કરીએ છીએ. પછી એડિક્શન છોડાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પ્રેમ આપીએ છીએ, એજ્યુકેશન લેવલ વધારવા પ્રયત્ન કરીએ છીએ. છેક છેલ્લે ફ્રી પ્લેસમેન્ટ કરી અને દીકરાઓને બધાને જોબ બી અપાવીએ છીએ. આજે 10,000 દીકરાઓમાં એક બી દીકરો બેકાર નથી. એનું કારણ શું? અને એક પણ પૈસો આપણે લેતા નથી. આજે આપણા સત્સંગના ગ્રુપમાં કૃષ્ણાભાઈને દાખલો કરે છે, એ તો પોતાની સિટી બેંકમાં MD હતા, હમણાં જ રિટાયર થયા છે, રેન્ક સ્ટુડન્ટ છે ઇન્ડિયામાં એ વ્યક્તિ. પણ એને માર્ગદર્શન આપ્યું. આજે 350 દીકરાઓ પરસ્યુઇંગ છે અને 160 દીકરાઓ ચાર્ટર એકાઉન્ટન્ટ છે. પણ કહેવાનો મતલબ શું છે કે આ બધા દીકરાઓ 500થી વધારે IT પ્રોફેશનલ્સ છે, એન્જિનિયર્સ છે, ડૉક્ટર્સ છે, બધા છે, MBA તો 1000થી ઉપર હશે. પણ એ બધાના જીવન
એજ્યુકેશનથી બી સારા થયા, સંસ્કાર બી બદલાયા અને સ્પિરિચ્યુઅલ બી થયા. આજે દીકરાઓ કેવા છે બધા એમ. અમારે ત્યાં છેલ્લા પ્રસંગની વાત કરું ઈગોને માટે એમ કે અમે લોકો અમેરિકા ગયા તો અમારા 3 દીકરાઓ માસ્ટર્સ કર્યું, પછી PhD કર્યું, પછી પોસ્ટ ડોક્ટરેટ થયા. પછી સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી 3 દીકરાઓ પોસ્ટ ડોક્ટરેટ થયા, સાયન્ટિસ્ટ થયા, બધી કંપનીમાં મોટી મોટી કંપનીમાં સિનિયર સાયન્ટિસ્ટ તરીકે કામ કરતા થઈ ગયા છે રિસર્ચમાં. સ્વામીજી આપણે એનું બહુમાન કરવું છે. એટલે અમારા કિશનજીએ કીધું કે સ્વામીજી આ તો ઘરના છે, એનું બહુમાન એને તો જરૂર નથી. તો કે સ્વામી કે મારે બહુમાન એટલા માટે કરવું છે કે આખી જિંદગી એને જાણ પણ ના રહે કે હું PhD છું, હું પોસ્ટ ડોક્ટરેટ છું. એને એવું મનાય નહીં, એના ઈગોની કોન્શિયસમાં ના આવે કે હું પોસ્ટ ડોક્ટરેટ છું, બીજા કરતાં થોડો ઊંચો છું. મારે એ અવસ્થામાં લઈ જવા છે, એટલા માટે મારે એનું સન્માન કરવું છે. તો એ કેવા પુરુષો હશે? બળતો ઝડતો આત્મા સંત સમાગમમાં જાય, એ સંતની વાણી કે સંતના પ્રેમથી તૃપ્ત થઈ અને સંતોષને અને શાંતિને પામે. આ ગુરુવર્ય સ્વામીજી છે, પ્રબોધ સ્વામીજી. એ હરિપ્રસાદ સ્વામી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એમને માનવ જાતિને અને ભક્તોને સુખી કરવા નિરંતર પ્રયત્ન કર્યો. એક દેહ છોડવાના આગલા દિવસે, તે દિવસે કહે છે કે મારે યુવા મહોત્સવ કરવો છે. એ વિઝ્યુલાઇઝ કરતા હતા પોતાની રૂમમાં. પછી સ્વામીજીને કીધું કે સ્વામી હા કરીએ. હવે તે વખતે તો એટલું બધું કોમ્પ્લિકેશન હતું શરીરની અંદર, પણ સ્વામીજી વિઝ્યુલાઇઝ કરતા હતા સામેની દિવાલ ઉપર. સ્વામી કે ઓહો કેટલો મોટો યુવા મહોત્સવ છે. હવે સામે તો વોલ હતી, કશું નહોતું. પછી દીકરાઓને સેવકોએ પૂછ્યું કે સ્વામીજી તમારે મેસેજ આપવો છે આ લોકોને કોઈને? તો કે હા. તો કે શું મેસેજ આપવો છે? તો કે આ બધા જ ભગવાનના સુખે સુખ્યા થઈ જાય એવો મેસેજ આપવો છે. એ જિંદગીના છેલ્લા શ્વાસમાં, છેલ્લા દિવસમાં જે વાત કરતા હોય એ પુરુષ કેવા છે? તો એવા પુરુષ દેહ ક્યારે મૂકે? એ દેહ ત્યારે જ મૂકે કે એનો વારસદાર ધરતી પર તૈયાર હોય. તો દેહ ત્યારે જ મૂકે કે એને વિશ્વાસ હોય આવું નવું ભગવાનનું સ્વામિનારાયણનું કાર્ય કોઈ કરવાનું હોય તો. અને એ વિશ્વાસ સાચો પાડ્યો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી. પ્રબોધ સ્વામીજીના યોગમાં જેટલા આવે એ બધાના જીવનમાં, જેમ કૃષ્ણભાઈ 5-10 પ્રસંગોની વાત કરી, પણ એકાદ જ પ્રસંગની વાત કરવી છે એમ કે એક દીકરાના જીવનમાં બહુ બધા પ્રસંગો બન્યા, બહુ બધું ટોર્ચર થયું, મારી નાખવા સુધીના પ્લાનિંગ થયા અને કેટલું બધું. હવે આવું થયું હોય તો ગમે તેવો શાંત માણસ બી ઇરિટેટ થઈ જાય, પોતે પણ ડિફેન્સ કરે. ડિફેન્સ તો ઠીક છે, પણ જ્યારે બહુ જ થયું ને ત્યારે એને સંકલ્પ કરી નાખ્યો કે હવે કાં મરું ને કાં મારું. એટલું બધું અંતરમાં નેગેટિવિટી થઈ ગઈ. નક્કી કર્યું કે ગન લઈ આવું 50,000 રૂપિયાની અને શૂટ કરી દઉં. એને ઊંઘ ના આવે, એનો આત્મામાં એટલી બધી બળતરા થાય, એટલું બધું રિવેન્જની ભાવના થાય, એકદમ રેબેલિયન થઈ ગયો હતો. હવે શું કરવાનું? પણ કોઈ પછી તેને ખબર હતી કે ગમે તેવું ઉકળાટ હોય ને, મેં જોયું છે કે હરિપ્રસાદ સ્વામી હતા તો કે જેટલા બી રડતા આવે ને લોકો અને ગુસ્સે થઈને આવે ને, એ બીજી સેકન્ડે શાંત પ્રસાદ થઈ અને હસતા હસતા બહાર નીકળતા હતા. એમ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પાસે 1 મિનિટ મળે, 2 મિનિટ મળે, અડધી મિનિટ મળે, એટલામાં તો એને આનંદ કરાવી દે. તો એ દીકરાએ પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી, પ્રબોધ સ્વામી મારા મનની અંદર તો મારી નાખવાના જ વિચાર આવે છે અને હવે મારું મન કોઈ સંજોગોમાં શાંત થતું નથી, મને ઊંઘ નથી આવતી. પ્રબોધ સ્વામીજી થોડીક મિનિટોએ સ્વામીજીની વાત કરી અને પછી વાત કરી કે બેટા આપણે તો ભગવાનના છીએ. આપણે સ્વભાવની ઉપર આપણે સ્વભાવના શત્રુ થવાનું. આપણો નેચર આપણને ડોમિનેટ કરે, મીન્સ આપણે સ્લેવ છીએ. પણ આપણે આપણા નેચરને, આપણા બોડીને, આપણા માઇન્ડે ડોમિનેટ કરીએ તો સમજવાનું વી આર ધ કિંગ, રાજા છીએ. અને આપણને બધાને રાજા બનવાનું કામ છે ને એ આવા સંત કરી રહ્યા છે. પ્રબોધ સ્વામીજી આશીર્વાદ આપ્યા અને એના હૈયામાં માથે હાથ ફેર્યો, થોડીવાર દાસત્વની વાત કરી. એ દીકરાનું 5 મિનિટ અંદર એટલું બધું ટ્રાન્સફોર્મેશન થઈ અને એ દીકરાએ નક્કી કર્યું, જેને મારી નાખવાનો વિચાર આવતો હતો એને પગે લાગવાનું મન થયું, એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું મન થયું. પણ આ છે ધ પાવર ઓફ સેન્ટ. તો આજે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે ભગવાન સ્વામિનારાયણ ધરતીને વાંચણી નથી રાખી, આવા સંત થકી ધરતી પર ભગવાન પ્રગટ રહ્યા. અને આજે બી જે કામ 245 વર્ષ પહેલાં થતું હતું, આજે બી મહાવીર સ્વામીના સમયમાં જે 2500 વર્ષ પહેલાં કામ થતું હતું, ભગવાન બુદ્ધના સમયથી કામ થતું હતું, એ જ કાર્ય આવા સંતો અત્યારે ધરતી પર કરી રહ્યા છે. તો એમના જ ચરણોમાં પ્રાર્થના કરવી છે કે અમારે પણ એવા સુખી થવું છે, એવી સમજણને પામવું છે. અમારા જીવન બી સુખ શાંતિને આનંદ જોઈએ છે, બાકી પૈસામાં સુખ છે એવું નહીં માનવાનું.
પૈસા જ દુઃખનું કારણ બને છે. વર્ષો પહેલાં હમણાં થયું હતું 20 વર્ષ પહેલાં બોમ્બેની અંદર 400 મર્ડર થઈ ગયા હતા. બધા મિલિયનર આ પેલા મિલ માલિક હતા એ બધાને કેટલા બધાને થયા હતા. તો પૈસા જ સુખનું કારણ છે એવું નથી. અમે લોકો આ 2008માં છેલ્લો પ્રસંગ આફ્રિકા ગયા હતા ને, ત્યાં આગળ પ્લેન પેટ્રોલ લેવા ઉભું હતું, ઇમિગ્રેશન હતું. તે ત્યાં વોકિંગ કરવા નીકળ્યા સ્વામીજી સાથે, તો એક મોટું બોઈંગ પડ્યું હતું. પછી મને વિચારો કે આફ્રિકાની અંદર બોઈંગ, અહીંયા સાયકલના ઠેકાણા નથી, આટલું મોટું પ્લેન કઈથી આવ્યું? પછી પૂછ્યું મેં તો કે આ મિડલ ઇસ્ટના એક રાજાનું છે, એનો છોકરો ફરવા આવ્યો છે. પછી મને કે આની અંદર સ્વિમિંગ પુલ છે, જેકુઝી છે, આ છે તે છે, બધું 80 માણસના સ્ટાફને લઈને આવ્યો છે. પછી એને બધી વાત કરી કે એની ઇન્કમ કેટલી રોજની, આટલા કરોડ છે, આટલા બેરલ ઓઇલ વેચે છે, આમ છે તેમ છે. પછી વોટ ઇઝ નેક્સ્ટ? ત્યારે એને કહ્યું કે સ્વામીજી આનો પેલેસ છે ને 1000 બેડરૂમનો છે, 900 સમથિંગ. તો એના ફાધરનો જન્મદિવસ ઉજવ્યો ત્યારે એ એવું ના બોલ્યો કે હું સુખી માણસ છું, પણ એની બર્થડે પાર્ટીમાં એવું બોલ્યા કે આઈ એમ ધ મોસ્ટ મિઝરેબલ એનિમલ ઓફ ધ વર્લ્ડ. હું દુનિયાનો દુઃખીમાં દુઃખી પ્રાણી છે. પછી મેં કહ્યું ભાઈ એને શું દુઃખ પડ્યું તે આવું બોલ્યો એ? તાર કે એને એક ફકીરે કહ્યું છે કે આ બંગલાની નીચે ઉતરીશ ને ત્યાં તારું મોત છે, એ મોતના ડરથી 30 વર્ષથી નીચે નથી ઉતર્યો. કહેવાનો મતલબ આપણે નિડર અવસ્થામાં જવું છે. જેમ મહાવીર સ્વામી દર્શન કરાવ્યું, જેમ સ્વામિનારાયણ ભગવાને દર્શન કરાવ્યું, જેમ ગુરુ હરિપ્રસાદ સ્વામીને પ્રબોધ સ્વામી કરાવે છે, એવું આપણા સૌનું જીવન બને એ માટેના બળ બુદ્ધિ અને શક્તિ આપણને સૌને મહારાજ અને સ્વામીજી આપે, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.